સર, હૃદયમાં બ્લોકેજ હોય તો છાતીમાં દુખાવો કેમ થાય છે? બ્લોકેજ હૃદયમાં છે અને દુખાવો છાતીમાં થાય, તમે પણ ચોંકી જશો આ કારણ જાણીને. આપણું હૃદય સતત કામ કરતું રહેશે. હૃદય એક પ્રકારનો પંપ છે. આ પંપને કામ કરવા માટે પણ ઓક્સિજન, ન્યુટ્રિશન ને લોહીની જરૂર પડે છે. આ ઓક્સિજન, ન્યુટ્રિશન ને લોહી એમને પહોંચાડે છે કોરોનરી આર્ટરી, એટલે કે હૃદયની જે ઉપર રહેલી નસો. હવે જ્યારે ધીમે ધીમે આ નસોની અંદર કોલેસ્ટ્રોલ, કેલ્શિયમ અને કચરો જામે છે, એટલે એના કારણે ત્યાં ઓક્સિજન ને લોહીની ઉણપ થાય છે. હવે જ્યારે બ્લડ પ્રેશર વધે, ખાસ કરીને જ્યારે તમે ચાલો છો, સીડી ચડો છો, કોઈ સ્ટ્રેસમાં છો, વજન ઉપાડો છો, તો ત્યારે ઓક્સિજનની જરૂર વધુ પડે છે અને બ્લોકેજના કારણે ત્યાં ઓક્સિજન પૂરું પહોંચતું નથી. તો ત્યાં રહેલી જે દુખાવાની નસો એ સંદેશો પહોંચાડે છે કે ભાઈ ઓક્સિજન પૂરું પહોંચતું નથી. તો એના કારણે તમારી છાતીમાં જે નસ હોય છે ત્યાં દુખાવો થાય. એની સાથે આ જ નસ છે એ પેટ સાથે કનેક્ટેડ હોય, એટલે ખૂબ એસિડિટી થાય. સાથે આ જ નસો ખંભામાં, જડબામાં અને પાછળના ભાગમાં જતી હોય છે, એટલે ત્યાં દુખાવો અને દબાણ થતું હોય છે. જો બ્લોકેજ સંપૂર્ણ બંધ થઈ જાય તો એને હાર્ટ એટેક કહેવામાં આવે છે અને એમાં આ બધા જ લક્ષણો આવતા હોય છે. તો આ લક્ષણોને ગેસ સમજીને ક્યારે પણ અવગણશો નહીં. રીલને શેર કરી દો એવા વ્યક્તિઓને અને તમારી ફેમિલી મેમ્બરને, અને ફોલો કરો અમારા પેજને કે જેથી તમને હૃદયની સાચી માહિતી મળી શકે.